આખે આખે સમઘટકતાનું વર્ણન આપણે ચાર્ટ દ્વારા દોરી લઈએ, જેથી આપણને આઈડિયા રહેશે કે આપણે કેટલી કેટલી વસ્તુ ભણવાની છે. પેલા ચાર્ટ બરાબર રીતે આપણે દોરી લઈએ. સૌથી પહેલા તો સવર્ગ સંયોજનોની મેઇનલી સમઘટકતાના બે પ્રકારો આપણે પાડી શકીએ છીએ, જેમાંની એક આવશે અવકાશીય સમઘટકતા, અને આપણે પહેલા ભણશું, અને પછી આવે છે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા. ઓકે, હવે અવકાશીય સમઘટકતાની આગળ વાત કરું તો ફરીથી એના બે પ્રકાર પડશે. અવકાશીય સમઘટકતાના બે પ્રકારોમાં પહેલો પ્રકાર આપણે ભણવાનો રહેશે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. અને એનો બીજો પ્રકાર છે પ્રકાશીય સમઘટકતા. ઓકે, હવે ભૌમિતિક સમઘટકતા નામ તો આગળ પણ સાંભળેલું જ છે આપણે સીસ અને ટ્રાન્સના સ્વરૂપમાં, બરાબર. ભૌમિતિક સમઘટકતા ફરીથી આપણે બે ટાઈપની અલગ અલગ પ્રકારની જોવાની થશે, જેમાંનો એક પ્રકાર ભૌમિતિક સમઘટકતામાં આપણે લખી શકશું સીસ અને ટ્રાન્સનો પ્રકાર. સીસ અને ટ્રાન્સ ટાઈપની ભૌમિતિક સમઘટકતા. અને બીજો પ્રકાર, એક નવો જ પ્રકાર જે આપણે શીખવાનો છે, એ છે ફેશિયલ અને મેરિડિયોનલ. ફેશિયલ અને મેરિડિયોનલ પ્રકારની ભૌમિતિક સમઘટકતા. સાથે સાથે આપણે સીસ અને ટ્રાન્સ શેમાં જોવા મળે એની પણ થોડીક એવી ચર્ચા કરી લઈએ. આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરશું, પણ અત્યારે જોઈ લ્યો. સીસ અને ટ્રાન્સ મોસ્ટ ઓફલી બે પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં જોવા મળશે, જેમાંનો એક પ્રકાર છે ML4 ટાઈપનો અને બીજો પ્રકાર છે ML6 ટાઈપનો. બરાબર જોજો, આવી રીતે બે પ્રકાર આગળ પડશે. જસ્ટ આપણે થોડુંક શોર્ટકટ લખી નાખીએ જેથી MCQમાં તમને યુઝફુલ રહે. જે ML4 ટાઈપનો જે છે ને પ્રકાર, એની અંદર જો હું વાત કરું તો MA2B2 ટાઈપનો આ પ્રકાર હું તમને આગળ સમજાવવાનો જ છું. અત્યારે હાલ પૂરતું જસ્ટ તમે લખી નાખો. બીજો પ્રકાર આવશે MA2BC ટાઈપનો અને ત્રીજો પ્રકાર MABCD ટાઈપનો. આની અંદર તમને સીસ અને ટ્રાન્સ જોવા મળશે. અને બીજું ML6 જે અષ્ટફલકીય રચના છે, બરાબર, એની અંદર તમને જોવા મળશે MA2B4 ની અંદર. અને પછી એક બીજો પ્રકાર આવશે જે ચક્રીય રચના હશે, MAA2B2 ની અંદર. આ બધા પ્રકારો આગળ આપણે ભણીશું, જેથી તમને આઈડિયા વધારે આગળ આવશે. આ જ રીતે ફેશિયલ અને મેરિડિયોનની વાત કરીએ તો એ ફેશિયલ અને મેરિડિયોનલ માત્ર ML6 ની અંદર જ તમને જોવા મળશે, ML6 ટાઈપના અષ્ટફલકીય સંકીર્ણોમાં. અને એની અંદરનો એક પ્રકાર થશે MA3B3. બીજા કેમાંય તમને જોવા નહીં મળે. અત્યારે લખી લેવું સારું, જેથી આગળ આપણને કામ લાગશે. ચલો તો ફરીથી સવર્ગ સંયોજનોની સમઘટકતામાં મોસ્ટ ઓફલી અવકાશીય સમઘટકતા આપણે બધી રીતે પૂરી કરી નાખી. હવે થોડીક ચર્ચા આપણે બંધારણીય સમઘટકતાની કરી લઈએ. બંધારણીય સમઘટકતાની અંદર ચાર પ્રકારોની અંદર પહેલામાં આપણે લખશું બંધન સમઘટકતા, પછી ભણીશું સવર્ગ સમઘટકતા, ત્રીજું આવશે આયનીકરણ સમઘટકતા, અને ચોથું આવશે દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો ભાઈ આ આપણો પૂરેપૂરો ચાર્ટ થઈ ગયો છે સમઘટકતાનો. આવનારા બે લેક્ચરની અંદર આપણે આ બધું ભણીશું. આજે આપણે મેક્સિમમ ટ્રાય કરીએ કે અવકાશીય સમઘટકતાને આપણે ક્લિયર કરી શકીએ. ઓકે, તો સૌથી પહેલા ચાલુ કરીએ અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાની સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ. એના નામ ઉપરથી જ આપણને સમજ તો પડી જ જશે કે અણુસૂત્ર, બંધારણીય બંધન બધું સમાન હોય, પણ જસ્ટ અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય. એને આપણે કહીશું. લખી નાખીએ આપણે કે જે સમઘટકોમાં રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય, પરંતુ અવકાશીય ગોઠવણી તેમની
અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તેને અવકાશીય સમઘટકતા કહેવાય, અવકાશીય સમઘટકો કહે છે. આ ઘટનાને અવકાશીય સમઘટકતા કહીશું. હવે આપણે કોષ્ટકમાં જોયું એ પ્રમાણે અવકાશીય સમઘટકતાનો પહેલો પાર્ટ આપણે જોવાનો છે, જે છે ભૌમિતિક સમઘટકતા. તો આપણે શરૂ કરીએ ભૌમિતિક સમઘટકતાથી. જોજો એકદમ આપણે બરાબર રીતે લખજો, શોર્ટકટમાં પણ સમજવાનું છે એકદમ, કારણ કે એમસીક્યુઝ ઘણા બધા આમાંથી આવી જાય છે. ભૌમિતિક સમઘટકતા શેમાં જોવા મળે છે અને શેમાં નથી જોવા મળતી એના ઉપર વધારે ફોકસ તમે રાખજો. સૌથી પહેલા તો ભૌમિતિક સમઘટકતા છે ને, અહીંયા આપણે બે પ્રકારના સંકીર્ણોમાં જોવાની છે. એક આવે છે ML4 ટાઈપનું સંકીર્ણ અને બીજું આવે છે ML6 ટાઈપનું સંકીર્ણ. ML6 ટાઈપનું સંકીર્ણ એટલે કે બધા જ અષ્ટફલકીય આકારવાળા. આનો મતલબ સમજો છો ને? આનો મતલબ એમ થાય કે મધ્યમાં ધાતુ M હોય છે અને એની આજુબાજુ 6 લિગેન્ડ આવેલા હોય છે. હવે 6 લિગેન્ડ આવે એટલે અષ્ટફલકીય આકાર જ થવાનો છે, આપણને ખબર જ છે. તો અષ્ટફલકીયની અંદર અને ML4 એટલે હવે ML4ની મતલબ ધાતુ આયનની આજુબાજુ 4 લિગેન્ડ આવેલા હોય ને, તો હવે હું આના બે પ્રકાર પાડી શકું છું. બરાબર ધ્યાન રાખજો. એક પ્રકાર આવે સમચતુષ્ફલકીય, એનો મતલબ આ ટાઈપનો પ્રકાર, સમચતુષ્ફલકીય આકાર, જે આપણને sp3 સંકરણમાં જોવા મળે છે. સમજ પડી? અને બીજો આકાર આવે છે સમતલીય સમચોરસ, સમતલીય સમચોરસ પ્રકારનો આકાર, જેની અંદર ધાતુ આયનની આજુબાજુ સમતલીય સમચોરસ સ્વરૂપે લિગેન્ડની ગોઠવણી થયેલી હોય છે, કંઈક આવી રીતે. બરાબર. હવે મેઇન વસ્તુ શું છે, તમે યાદ રાખજો બરાબર રીતે કે આ જે સમચતુષ્ફલકીય છે ને, એની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા નહીં મળે. બરાબર શીખી લ્યો. જો સમચતુષ્ફલકીયમાં ભૌમિતિક સમઘટકતા જોવા નહીં મળે, સમતલીય સમચોરસમાં જ જોવા મળશે અને અષ્ટફલકીય સ્ટ્રક્ચરમાં જ જોવા મળશે. અષ્ટફલકીય સ્ટ્રક્ચરને પણ તમે બરાબર રીતે અહીંયા ડ્રો કરી નાખો. ધાતુ આયનની આજુબાજુ 6 લિગેન્ડ ડ્રો કરી નાખો આવી રીતે, એટલે આકૃતિ ઉપરથી તમને ખબર પડી જાય. તો યાદ રાખજો, માત્ર આ બે ટાઈપના સ્ટ્રક્ચરની અંદર જ તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. સમચતુષ્ફલકીયમાં ભૌમિતિક સમઘટકતા જોવા નહીં મળે. એનું એક કારણ એ છે કે અહીંયા 4 વસ્તુ છે ને આઈડેન્ટિકલ પોઝિશન ઉપર આવેલી છે. એમાં તમે સીસ અને ટ્રાન્સ લાગુ પાડી નહીં શકો. તો હવે આપણે આ બે જણાની ચર્ચા કરી લઈએ આગળ જતા. સૌથી પહેલા આપણે ML4માં સમતલીય સમચોરસની ચર્ચા આગળ કરવી પડશે. તો સૌથી પહેલા આપણે ML4 થી ચાલુ કરીએ. ML4 સમતલીય સમચોરસ, સમચોરસ. કદાચ તમને સંકરણ પૂછે તો તૈયાર રહ્યો જો. આનું સંકરણ થાય DsP2 સંકરણ, કદાચ MCQ ની અંદર આવી જાય. બરાબર. અને જે પેલું સમચતુષ્ફલકીય હતું ને, એનું સંકરણ થાય sp3. તો MCQમાં આવી શકે sp3 સંકરણ દ્વારા ભૌમિતિક સમઘટકતા થશે નહીં થાય. બરાબર. સમતલીય સમચોરસ એટલે કે ઓનલી DsP2 સંકરણની અંદર જ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે, જે આપણે ભણશું સીસ અને ટ્રાન્સના સ્વરૂપમાં. સૌથી પહેલા આપણે એવું જોઈએ કે ML4માં પોસિબિલિટીઝ કેટલી છે. સાંભળજો, ધાતુ આયનની આજુબાજુ 4 અલગ અલગ પ્રકારના લિગેન્ડ હોય કે એક સરખા લિગેન્ડ હોય, એના આધારે હું ઘણી બધી પોસિબિલિટીઝ કરી શકું છું. જોજો બરાબર. હું દાખલા તરીકે MA4 પ્રકારની પોસિબિલિટી કરી શકું છું. MA4નો મતલબ એમ થયો, બરાબર જોજો, કે ધાતુ આયન મિડલમાં છે અને એની આજુબાજુ
જે 4 અલગ અલગ પ્રકારના લિગેન્ડ છે ને એ ચારે ચાર એ છે, મતલબ ચારે ચાર સરખા લિગેન્ડ છે. આવી રીતે જો આવું કે સંકીર્ણ તમને જોવા મળે Ma4 ચારે ચાર ક્લોરીન હોય, ચારે ચાર બ્રોમીન હોય, કાં તો ચારે ચાર એમોનિયા હોય, એવું કોઈ સંકીર્ણ જોવા મળે તો યાદ રાખજો એની અંદર ભૌમિતિક સમઘટકતા પોસિબલ નથી. ઓકે, બીજી એક પોસિબિલિટી લઈએ. બીજી એક પોસિબિલિટી છે Ma3b ટાઈપનું. Ma3b ટાઈપનું ધેટ મીન્સ આપણે એવું સમજી લઈએ કે 3 જગ્યાએ એ ટાઈપના લિગેન્ડ હોય અને ચોથી જગ્યાએ કોઈ બીજા પ્રકારનું લિગેન્ડ આવે બી ટાઈપનું. જો આવી પોસિબિલિટી થાય ને તો આમાં પણ સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા પોસિબલ નથી. હવે બાકીની જો કોઈ પોસિબિલિટી હોય ને એની અંદર 3 પોસિબિલિટી આપણે મૂકી શકીએ છીએ. બરાબર જોજો, એ છે Ma2b2, Ma2bc, કાં તો ચારે ચાર અલગ અલગ હોય, ચારે ચાર અલગ અલગ ABCD. આ 3 પોસિબિલિટીમાં સીસ અને ટ્રાન્સ પોસિબલ છે. તો આ બી કદાચ MCQમાં આવે. બરાબર, નીચેનામાંથી શેમાં સીસ અને ટ્રાન્સ શક્ય છે, નીચેનામાં શેમાં સીસ અને ટ્રાન્સ શક્ય નથી, તો તમે આ યાદ હોય તો તમે એને ટેકલ કરી શકો છો. બરાબર, તો હવે આપણે આ 3 વિશે સમજવાનું છે ઓવરઓલ. જે 3માં સીસ અને ટ્રાન્સ કઈ રીતે થાય છે એ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે Ma2b2 ની સિચ્યુએશન જોઈ લ્યો. એનો મતલબ એમની આજુબાજુ 2 સરખા લિગેન્ડ આ બાજુ આવશે, 2 સરખા લિગેન્ડ આ બાજુ આવશે. સીસ એટલે સમાન લિગેન્ડ એક સાઈડ આવવા. જો તમને સમાન લિગેન્ડ એટલે કે આ પિંક કલરના એક સરખા લિગેન્ડ જો બાજુમાં ગોઠવાયેલા હોય તો આપણે એને સીસ કહીશું. અને આ પિંક કલરના લિગેન્ડ જો સામે ગોઠવાયેલા હોય, દાખલા તરીકે ક્લોરીન સામે હોય, એમોનિયા સામે હોય, તો આપણે એને ટ્રાન્સ નામ આપશું. બાજુમાં હોય તો સીસ, અને સામેની પોસિબિલિટી હોય તો આપણે એને નામ આપશું ટ્રાન્સ. ઓકે, તો આપણે સીસ અને ટ્રાન્સની થોડીક વ્યાખ્યા સ્વરૂપે શોર્ટકટમાં લખી નાખીએ એટલે તમારી નોટબુક કમ્પ્લીટ થાય. પહેલાં આપણે લખીએ કે સમચોરસ સંકીર્ણમાં ધાતુ આયનની સાથે જોડાયેલા 2 સમાન લિગેન્ડ હોય, 2 સમાન લિગેન્ડ જો નજીકના સ્થાનમાં ગોઠવાય, નજીકના સ્થાનમાં, તો આપણે એને સીસ સમઘટક તરીકે ઓળખવાના છીએ. ઓકે, અને સિમિલર આ જ વસ્તુ બીજી રીતે પણ લખી શકાય કે જો M+ ની સાથે જોડાયેલ 2 સમાન લિગેન્ડ વિરુદ્ધ સ્થાનમાં ગોઠવાયેલા હોય, એકબીજાની સામે વિરુદ્ધ સ્થાનમાં ગોઠવાયેલા હોય તો આપણે એને નામ આપશું ટ્રાન્સ. આ યાદ રાખવું. આવું એક્ઝામ્પલ આપણે લખવા માંડીએ. સૌથી પહેલું આપણે ટ્રાય કરવાનું છે Ma2b2 ની અંદર. ઓકે, Ma2b2 તો સાઈડમાં લખવું હોય તો લખી રાખવું કે આની અંદર જ્યાં M છે એ મધ્યસ્થ ધાતુ આયન છે અને A અને B જે દર્શાવેલા છે એ જુદા જુદા લિગેન્ડ છે. ઓકે, આનું એક એક્ઝામ્પલ પણ આપણે લેવું પડશે Ma2b2 ટાઈપનું. એનું એક્ઝામ્પલ આપણે લખીએ કે પ્લેટિનમ અને એની આજુબાજુ NH3 ટ્વાઇસ Cl2 એટલે કે 2 એમોનિયા અને 2 ક્લોરીન. હવે આપણે એને જો દોરવાની ટ્રાય કરીએ તો જોજો બરાબર. સૌથી પહેલા આપણે મધ્યમાં M રાખી દેવાનો છે અને એની આજુબાજુ આવી રીતે 4 ગોઠવણી કરવાની સમતલીય સમચોરસમાં. હવે સિમ્પલ વેમાં જો એ સમાન સાઈડ હોય અને બી પણ સમાન સાઈડ હોય તો આપણે આ ઘટકતાને નામ આપીશું સીસ. ઓકે, અને આવી જ રીતના જો આની જ વસ્તુ આપણે ટ્રાન્સમાં લખીએ તો જુઓ આવી રીતે આપણે લખી શકીએ છીએ
મધ્યમાં ફરીથી ધાતુ આયન, એની આજુબાજુ તમારે 4 સવર્ગબંધ બાંધી દેવાના. હવે આ સિચ્યુએશનમાં તમારે એને સામસામે ગોઠવવાના અને બીને સામસામે ગોઠવવાના. આ સિચ્યુએશનને આપણે ટ્રાન્સ તરીકે ઓળખીશું. હાઇલાઇટ કરવા હોય તો એ સરખા અને એ અહીંયા વિરુદ્ધ, આવી રીતે હાઇલાઇટ કરી દેવા. હવે જે બીજું એક્ઝામ્પલ લીધું હતું પ્લેટિનમ વાળું, એ પણ સેમ ટુ સેમ સીસની નીચે સીસ પ્રમાણે ડ્રો કરી દઈએ. પ્લેટિનમ મિડલમાં દોરીએ, આજુબાજુ 4 સવર્ગબંધ દોરી નાખીએ. હવે ક્લોરીનને એક સાઈડ રાખો અને એમોનિયાને બીજી સાઈડ સમાન સાઈડ રાખો, તો આ થઈ જશે સીસ. અને એવી જ રીતે ટ્રાન્સ દોરીએ, પ્લેટિનમની આજુબાજુ 4. આ વખતે ક્લોરીનને વિરુદ્ધાર્થી સાઈડ રાખો અને એમોનિયાને વિરુદ્ધાર્થી સાઈડ રાખો, તો આ થઈ જશે ટ્રાન્સ. એને ઇન્ડિકેટ કરી નાખો કે ક્લોરીન સમાન સાઈડ છે અને અહીંયા ક્લોરીન વિરુદ્ધાર્થી સાઈડ છે. આવી રીતે આપણે સીસ અને ટ્રાન્સ બંનેને દર્શાવી શકીએ. તો આ કોનું એક્ઝામ્પલ થઈ ગયું? આ થઈ ગયું MA2B2 નું. તમારે જસ્ટ આને ઓળખતા શીખવું પડશે. ઓકે, ML4 ની અંદર બીજું એક્ઝામ્પલ હતું MA2BC, આ ટાઈપનું એક્ઝામ્પલ. બરાબર, ફરીથી કહેવાની જરૂર નથી. M એટલે મધ્યસ્થ ધાતુ આયન છે અને ABC એ 3 જુદા જુદા લિગેન્ડ આપેલા છે. તો હવે આની અંદર જો એક એક્ઝામ્પલ લઈએ, આવું એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ પ્લેટિનમ NH3 ટ્વાઇસ અને ક્લોરીન બ્રોમિન, આ પેલા બ્રોમિન લખવું પડે, બ્રોમિન ક્લોરીન, આવી રીતે. ઓકે, આ એક સંકીર્ણ થઈ ગયું. આમાં પણ આપણે બંને પોસિબિલિટી વિચારી લઈએ. એક સીસની રીતે પણ લખી નાખીએ અને બીજું ટ્રાન્સની રીતે પણ લખી નાખીએ. પહેલાં આપણે સીસની રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. સંકીર્ણનું બોક્સ કરીને મધ્યસ્થ આયન તરીકે પ્લેટિનમ છે, પ્લેટિનમની આજુબાજુ 4 સવર્ગબંધો. હવે જુઓ, આ સિચ્યુએશનમાં એક સરખા સમૂહો ક્યાં છે? એમોનિયા છે ને, તો તમારે એને ટાર્ગેટ બનાવવા પડશે કે જો એમોનિયા એક જ સાઈડ હોય તો સીસ, બરાબર, અને જો એમોનિયા એકબીજાથી વિરુદ્ધ સાઈડ હોય તો ટ્રાન્સ. ફરીથી એ જ રીતના પ્લેટિનમ 4 બંધ, એમોનિયાને આ વખતે તમે વિરુદ્ધ સાઈડ રાખો, એક આ સાઈડ છે અને એક પેલી સાઈડ છે, તો આ ટ્રાન્સ થઈ જશે. બાકી વધ્યા ક્લોરીન બ્રોમિન, એ ગમે ત્યાં લખી નાખો, ચાલશે, ગમે તે પોઝિશનમાં ચાલશે. આવી રીતે મેઇન હાઇલાઇટ કરવાનું કે અહીંયા એમોનિયા એક જ સાઈડ છે એટલા માટે સીસ પોઝિશન, એમોનિયા અહીંયા વિરુદ્ધાર્થી સાઈડ છે એટલા માટે ટ્રાન્સ પોઝિશન. તો આ વસ્તુને તમારે ઓળખવી પડશે, બરાબર રીતે યાદ રાખવું. હજી ML4 ની અંદર હજી એક વસ્તુ પ્રકાર છે, જે છે MABCD. મતલબ કે ધાતુ આયન એક છે અને એની આજુબાજુ 4 લિગેન્ડ જુદા જુદા પ્રકારના છે. આવું પણ પોસિબલ બની શકે છે. એનું એક્ઝામ્પલ એક આપણે લઈ લઈએ. દાખલા તરીકે ફરીથી પ્લેટિનમનું જ એક એક્ઝામ્પલ લઈએ. પ્લેટિનમ NH3 અને એની આજુબાજુ પહેલા બ્રોમિન આવશે, બ્રોમિન, ક્લોરીન અને પિરિમિડિન, આવી રીતે ગોઠવીએ. તો આની ચર્ચા કરીએ આપણે. પણ આની અંદર સમઘટકતા કંઈક અલગ પ્રકારની થવાની છે. બરાબર જોજો, એક સ્ટ્રક્ચર હું અહીંયા દોરું છું. અહીંયા મિડલમાં ધાતુ આયન તરીકે હું પ્લેટિનમ રાખું છું અને એની આજુબાજુ 4 સવર્ગબંધ બાંધી દઉં છું. સ્પષ્ટ છે, 4 અલગ લિગેન્ડ છે, તો 4ને હું કોઈ પણ રીતે ગોઠવી શકું છું. ફોર એક્ઝામ્પલ NH3 અહીંયા છે, આજુબાજુ હું ગોઠવી દઉં છું કે બ્રોમિન, ક્લોરીન અને પિરિમિડિન. તો હવે વાત બરાબર સમજજો. અહીંયા તમે કોઈ પણ એકના અનુસંધાનમાં ટ્રાન્સ કે સિસ બોલી શકો. સપોઝ આપણે એમોનિયાના અનુસંધાનમાં બોલવું હોય તો હું એમ લખી શકું છું કે એમોનિયાથી એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ કોણ આવે છે? ક્લોરીન.
તો આવી રીતે હું લખી શકાય કે એમોનિયા ક્લોરીન ટ્રાન્સ છે, બરાબર. એમોનિયાના સાપેક્ષમાં ક્લોરીન ટ્રાન્સ પોઝિશન ઉપર છે એવું હું લખી શકું છું આવી રીતે. હવે આવી રીતના તમે ક્લોરીનની જગ્યાએ તમે અહીંયા બ્રોમિન પણ ગોઠવી શકો અને પિરિમિડિન પણ ગોઠવી શકો છો. તો બીજા અમુક સ્ટ્રક્ચર જો આપણે દોરીએ, 3 પોસિબિલિટી થાય. પ્લેટિનમ એમોનિયાને આપણે ત્યાંને ત્યાં જ રાખીએ અને અહીંયા ક્લોરીનની જગ્યાએ બ્રોમિન લઈ લઈએ અને બાકીનાને બદલી નાખીએ આવી રીતે, બરાબર. તો આ વખતે એમોનિયાની સાપેક્ષે એની સામેની સાઈડ બ્રોમિન આવી જાય છે. તો હું એમ લખી શકું એમોનિયાની સાપેક્ષે બ્રોમિન ટ્રાન્સ છે. ખબર પડી? અને ત્રીજી એક પોસિબિલિટી પણ વિચારી શકાય. ફરીથી પ્લેટિનમ મિડલમાં છે, આજુબાજુ 4 સવર્ગ બંધ બાંધેલા છે, એમોનિયાને ત્યાંને ત્યાં જ રાખો. અહીંયા આ સાઈડ ક્લોરીન આવી શકે, બ્રોમિન આવી શકે, હવે પિરિડીન પણ આવી શકે છે, પીવાય, અને બાકીના સ્થાને ક્લોરીન બ્રોમિન મૂકી દો. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે એમોનિયાની સાપેક્ષમાં પીવાય એટલે કે પિરિડીન ટ્રાન્સ છે. ક્લિયર? તો આ ML4ની અંદર જે પોસિબિલિટી આપણે જોઈ, ટોટલ 3 પોસિબિલિટી જોઈ. ABCD ટાઈપની પોસિબિલિટી જોઈ લ્યો બરાબર રીતે. A2BCની પોસિબિલિટી કંઈક આવી રીતે છે સીસ અને ટ્રાન્સમાં, અને A2B2ની પોસિબિલિટી આવી રીતે છે. આને બરાબર રીતે યાદ રાખવું જેવું આગળ તમને લખાવેલું છે, બરાબર. તો ML4ની અંદર આ 3 પોસિબિલિટી આપણે ભણી લીધી. આનું કામ હવે પૂરું થયું. હવે આપણે ML6 ટાઈપને લેવાનો છે. આ ML4 પૂરું થયું, હવે ML6. તો એક નવા જ ટોપિકની અંદર લખીએ ML6 માં ભૌમિતિક સમઘટકતા. ML6 નો આકાર અષ્ટફલકીય થાય છે. અષ્ટફલકીય જે આગળ દોર્યો જ છે આપણે. અને જો સંકરણની બાબતમાં પૂછું તો સંકરણ કાં તો D2sp3 થશે અથવા તો sp3d2 થશે. ક્યારે ક્યુ સંકરણ થશે એના વિશે આગળ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની બાકી છે. તો અત્યારે આટલી વસ્તુ ઉપર ફોકસ કરીએ. હવે આમાં જોઈએ પોસિબિલિટી કઈ કઈ છે. ML6માં એક પહેલી પોસિબિલિટી આપણે રાખીએ MA6, બધા જ લિગેન્ડ એક સરખા હોય એવી પોસિબિલિટી. અહીંયા આપણે સ્ટ્રક્ચર દોરી દઈએ. જ્યારે અષ્ટફલકીય આકારની વાત આવે ત્યારે તમારે 4 લિગેન્ડમાં સમતલ ચોરસમાં દોરવાના, એક સમતલની ઉપરની સાઈડ અને એક સમતલની નીચેની સાઈડ, આવી રીતે 6 લિગેન્ડ ડ્રો કરવા પડે. સપોઝ વિચારો કે બધા 6 લિગેન્ડ એક સરખા છે. જો 6 લિગેન્ડ એક સરખા હોય ને તો આની અંદર તમને સીસ અને ટ્રાન્સની પોસિબિલિટી, ભૌમિતિક સમઘટકતા જોવા નહીં મળે. બીજી પોસિબિલિટી આપણે રાખીએ MA5B, મતલબ 5 લિગેન્ડ એક સરખા અને 6થો લિગેન્ડ એકલો અલગ છે. વિચારો આવી રીતના કંઈક પોસિબિલિટી થાય. 5 લિગેન્ડ એ છે અને 6થો લિગેન્ડ અલગ પડે છે. તો આની અંદર પણ સીસ અને ટ્રાન્સની પોસિબિલિટી નહીં થાય, કારણ કે બે સરખા સમૂહો ક્યાં શોધવા જવા, અહીંયા તો એક જ છે. સમજાણું? આ સિવાયની જે પોસિબિલિટી છે એની વાત કરીએ. આ સિવાય આપણી પાસે A2B4 ટાઈપની પોસિબિલિટી છે. આની અંદર સમઘટકતા જોવા મળશે, બરાબર. અને આની અંદર જે સમઘટકતા જોવા મળશે એ છે સીસ ટ્રાન્સ. પહેલાં લખી નાખીએ. બીજી છે MA3B3, આની અંદર પણ જોવા મળશે ભૌમિતિક સમઘટકતા. અને ત્રીજી પોસિબિલિટી છે MAA2B2. ચલો, હવે આ AA2નો મતલબ આ દ્વિદંતીય લિગેન્ડ છે, દ્વિદંતીય 2 લિગેન્ડ. તો આ પણ પોસિબિલિટી થશે. આમાં ખાસ મારે સાઈડમાં લખવું પડશે કે MA2B4માં સીસ અને ટ્રાન્સની પોસિબિલિટી બને છે. MAA2B2માં સીસ અને ટ્રાન્સની પોસિબિલિટી બને છે, બરાબર. અને MA3B3માં સીસ અને ટ્રાન્સ નહીં, પણ એક નવી જ વસ્તુ આવે છે
એ છે ફેશિયલ અને મેરિડિયોનલ. તો આ પણ એક પ્રકારની ભૌમિતિક સમઘટકતા છે જેને આપણે ભણવાની છે, ફેશિયલ અને મેરિડિયોનલ. તો ચલો આપણે હવે ટોટલ 3 વિશે ડિસ્કશન કરવાની છે, એક પછી એક. તો પહેલા આપણે જોઈએ MA2B4 પ્રકારનું સ્ટ્રક્ચર, સંકીર્ણ. આની અંદર આપણને સીસ અને ટ્રાન્સ જોવા મળશે. સીસ અને ટ્રાન્સ, આનું એક એક્ઝામ્પલ જ લઈ લઈએ. એક્ઝામ્પલથી જ આપણે ચર્ચા કરીશું. આનું એક્ઝામ્પલ આપણે લખીએ સંકીર્ણ તરીકે. સંકીર્ણની અંદર FeNH3 ટ્વાઇસ CN4, 4 સાયનાઇડ અને 2 એમાઇન, અને ઉપર માઇનસનો વીજભાર છે એ પણ લખીશું. આવી રીતે છે. તો આપણે અહીંયા 2 પોસિબિલિટીની ચર્ચા કરીએ. પહેલાં તો સીસ સ્ટ્રક્ચર આ બાજુ લખીશું અને ટ્રાન્સ સ્ટ્રક્ચર આ બાજુ લખીશું. સૌથી પહેલાં આપણે સામાન્ય રીતે લખીએ એ અને બીની રીતે. તો જોજો, હું અહીંયા ડ્રો કરું છું. તમારે એમ ધાતુને મિડલમાં રાખવાનો, એની આજુબાજુ 6 સંવર્ગબંધ અષ્ટફલકીય રીતે ગોઠવણી કરવાના, આવી રીતે. ઓકે, હવે આમાં 2નું જોડકું કયું છે? 2નું જોડકું તરીકે A2 2 વખત છે ને, તો એને જ તમારે ટાર્ગેટ બનાવવાનું. જો તમારો એ મતલબ બરાબર જોજો, આ સમતલીય ચોરસ છે અને એક ઉપર એક નીચે છે એવું આપણે ઓલરેડી કહી ચૂક્યા છીએ. સમતલીય સમચોરસમાં જો એક સરખા 2 લિગેન્ડ આવેલા હોય તો આપણે એને સિસ પોઝિશન કહીશું, અને બાકીના બધા બી ટાઈપના. તો મેઇન ફોકસ આ છે એ ઉપર. એ સરખા લિગેન્ડ જો સમતલીય સમચોરસમાં નજીક આવેલા હોય, બરાબર, તો એને આપણે સિસ પોઝિશન કહેવાનું થશે. અને આવી જ રીતે જો સરખા બંને લિગેન્ડ એ એકબીજાથી વિરુદ્ધ સાઈડમાં હોય તો આપણે એને ટ્રાન્સ કહીશું. એ આપણે બાજુમાં દોરી નાખીએ, ડ્રો કરી નાખીએ. મધ્યમાં ધાતુ એમ, આજુબાજુ પહેલાં તો 4 સંવર્ગબંધ બાંધવાના જે ચોરસ સૂચવે છે, એક ઉપરની સાઈડ અને પછી એક નીચેની સાઈડ. આ વખતે આપણા જે સરખા લિગેન્ડ છે એને આપણે સામસામેની દિશામાં ગોઠવીએ. જો સામસામે પણ ઉપર નીચે નહીં ગોઠવતા, ચોરસની અંદર જ ગોઠવજો, ખાસ યાદ રાખજો. અને બાકીની બધી જગ્યાએ બી ગોઠવી દઈએ. તો આ જે સિચ્યુએશન થઈ, આપણે આને કહીશું ટ્રાન્સની સિચ્યુએશન, જ્યાં સમતલીય ચોરસની અંદર તમારે એ સરખા લિગેન્ડ એકબીજાની સામેની સાઈડ આવે છે, વિરુદ્ધ સાઈડ. આવી જ રીતે આપણે જે ઉદાહરણ લીધું છે એના દ્વારા પણ દર્શાવી શકીએ છીએ સીસ અને ટ્રાન્સ બંનેને. તો સીસની નીચે સીસ ડ્રો કરી નાખીએ. જુઓ, એમાં મધ્યસ્થ આયન તરીકે Fe આપણે લઈશું, બરાબર. સમતલમાં 4ની ગોઠવણી કરીએ, એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડની ગોઠવણી કરીએ. હવે આમાં ખાસ જુઓ કે 2 લિગેન્ડ સરખા ક્યાં છે? એમોનિયાના છે. તો એમોનિયા ઉપર તમારે ફોકસ કરવાનું. જો એમોનિયાને તમે નજીકના સ્થાને રાખશો તો આ સીસ પોઝિશન થઈ જશે, બરાબર. અને જો એમોનિયાને તમે વિરુદ્ધાર્થી દિશામાં રાખશો, વિરુદ્ધાર્થી દિશા એટલે કંઈક આવી રીતે, તો આ ટ્રાન્સ પોઝિશન થઈ જશે. સમજાણું? બાકીની બધી જગ્યાએ તમારે સાયનાઇડ લખવાનો થશે. બાકીની બધી જગ્યાએ આપણે સાયનાઇડ CN લખી નાખીએ. અહીંયા પણ. ઓકે, જેના ઉપર મેઇન હાઇલાઇટ કરેલું છે એના ઉપર થોડુંક એવું ઇન્ડિકેટ કરી દેવું, જેથી આપણને વાંચવામાં સરળતા રહે. ઓકે, એમોનિયા સીસમાં અને આ બાજુ એમોનિયા ટ્રાન્સમાં. તો આ આપણી પહેલી પોસિબિલિટી થઈ ગઈ A2B4ની રીતે. ઓકે, હવે આપણે જોજો, હવે આપણે સેકન્ડ પોઝિશન ટ્રાય કરવાની છે. એ છે MA3B3ની. MA3B3 આજુબાજુ 3 સરખા લિગેન્ડ હોય એની વાત કરીએ. આની અંદર તમારે સીસ અને ટ્રાન્સ જોવા નહીં મળે. તમારે આની અંદર ફેશિયલ અને મેરિડિયોનલ જોવા મળશે. ફેશિયલ અને મેરિડિયોનલ.
ભૌમિતિક સમઘટકો જોવા મળશે. અને કોઈ એક એનું પણ એક્ઝામ્પલ આપણે લઈ લેવાનું છે. CONH3 થ્રાઇસ 3 એમોનિયા લઈ લઈએ અને NO2 નાઇટ્રાઇટો 3 લઈ લઈએ આવી રીતે. અને ઉપરના સ્ટ્રક્ચરમાં આપણે એક ભૂલ કરી એ મને હમણાં યાદ આવી ગયું. જોજો બરાબર, ખાસ કરીને ઉપરના સ્ટ્રક્ચરમાં આપણે અહીંયા માઇનસની નિશાની ઇન્ડિકેટ કરેલી હતી. તમે જ્યારે સ્ટ્રક્ચર દોરો છો ત્યાં પણ તમારે માઇનસની નિશાનીઓ દર્શાવવી પડશે ભૂલ્યા વગર, યાદ રાખજો. ચલો હાલ પૂરતું અહીંયા આપણે કોઈ નિશાની નથી, તો અહીંયા હું 2 નવી વસ્તુઓ શીખવવાનો છું. ફેશિયલ અને મેરિડિયોનલ. આને બરાબર રીતે સમજી લ્યો. સૌથી પહેલા આપણે અષ્ટફલકનું સ્ટ્રક્ચર રેડી કરી નાખીએ, મધ્યમાં એમ લઈને સાદા સ્ટ્રક્ચર પ્રમાણે, અને એની આજુબાજુ 6 સવર્ગ બંધ બાંધી લઈએ આવી રીતે બંને સાઈડ. ઓકે, હવે આમાં મેઇનલી વસ્તુ સમજો. હવે અહીંયા તમારે સમતલીય સમચોરસથી ઉપર નીચેની વસ્તુને જોવાની છે. આ સમતલીય સમચોરસ આવી જાય છે, એની ઉપરની સાઈડ એક બંધ આવે છે અને એની નીચેની સાઈડ એક બંધ આવે છે. એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાવું છું કે જો ઉપર નીચે એક જ સરખા સમૂહો હોય, બરાબર જોજો, A અને B, જો ઉપર નીચે એક જ સરખા સમૂહો હોય તો આપણે એને મેરિડિયોનલ કહીશું, અને એક સરખા ન હોય તો ફેશિયલ કહીશું. સપોઝ ઉપરની સાઈડ A લિગેન્ડ છે અને બીજી નીચેની સાઈડ B લિગેન્ડ છે, બરાબર, તો એવું માની લો કે વચ્ચેની સાઈડ અરીસો છે. આ બંને એકબીજાના ફેસ જોઈ શકે છે, એકબીજાના ફેસ જોઈ શકે, એના ઉપરથી યાદ રાખજો આ થશે ફેશિયલ. મતલબ આ વચ્ચે અરીસો છે, બરાબર, અને એ સામેની સાઈડ જોવે તો એને કોણ દેખાય છે? એને B દેખાય છે. એકબીજાના ફેસ એકબીજામાં જોઈ શકે, આપણે એને નામ આપશું ફેશિયલ. આવી રીતે આ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, તો સામે વિરુદ્ધાર્થી સાઈડ અલગ અલગ લિગેન્ડ હોય તો ફેશિયલ રાખવાનો છે, અને સામે વિરુદ્ધાર્થી સાઈડ જો એક જ સરખા લિગેન્ડ હોય, સપોઝ A અથવા B આવેલા હોય, તો આપણે એને મેરિડિયોનલ કહેવું પડશે. આવી રીતે યાદ રાખજો. એકબીજાથી વિરુદ્ધ સામે એકબીજાના ફેસ જોઈ શકે તો ફેશિયલ, અને એકબીજો સામે પોતાને જ જોતો હોય, બરાબર, આ તો મેરિડિયોનલ, આ તો મારો જ ફેસ છે એવું સમજીને મેરિડિયોનલ. તો જુઓ, ફેશિયલની અંદર આપણે લખીએ કે આ સાઈડ A છે અને આ સાઈડ B છે. મેરિડિયોનલમાં લખીએ કે આ સાઈડ A છે અને આ સાઈડ A છે. બાકીની બધી જગ્યાઓ ઉપર રેગ્યુલરલી ગોઠવી દો. રેગ્યુલરલી એનો મતલબ એમ થશે કે A એક વખત ઉપર આવી ગયો તો નીચેની સાઈડ ગમે ત્યાં બાકીના 2 A ગોઠવી શકાય. એ કોઈ પણ પોઝિશનમાં હોય એનાથી ફરક પડતો નથી. અને B એકવાર નીચે આવી ગયો તો બાકીના 2 B કોઈ પણ પોઝિશનમાં અહીંયા ગોઠવી શકો. મતલબ એટલો રાખજો કે ઉપર નીચે અલગ અલગ હોય, બરાબર, મેઇન ઇન્ડિકેટ એને કરજો. ઉપર નીચે અલગ અલગ હોય તો એને ફેશિયલ તરીકે ઓળખવાનો છે. આવી રીતે વિચારી લ્યો કે ઉપર નીચે 2 વખત A આવી ચૂક્યા છે, તો હવે ત્રીજો A કોઈ પણ એક જગ્યાએ મૂકી દો અને બાકી વધ્યા 3 B, તો 3 B ને આવી રીતે ગોઠવી નાખો. તો જો ઉપર નીચે સરખા લિગેન્ડ દેખાય, યાદ રાખવું, આને આપણે મેરિડિયોનલ સિચ્યુએશન કહીશું. આપણે જે એક્ઝામ્પલ લીધેલું છે એના આધારિત પણ કોબાલ્ટ NH3 થ્રાઇસ એના આધારિત પણ આપણે અહીંયા દોરી લઈએ. ફેશિયલ સ્ટ્રક્ચરની અંદર કોબાલ્ટને મિડલમાં લઈ લઈએ આવી રીતે 4 દોરીએ, એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ, અને સેમ ટુ સેમ બીજું પણ અહીંયા રાખી દઈએ. હવે જો મારે આમાંથી ફેશિયલ આ સાઈડ બનાવવું હોય, બરાબર જોજો, તો એમાંથી જે બે અલગ અલગ લિગેન્ડ છે, આની અંદર એમોનિયા અને નાઇટ્રાઇટો લિગેન્ડ છે, તો આપણે સૌથી પહેલાં એવું કરીએ, ફેશિયલ એટલે સામે અલગ અલગ હોય. ઉપર એમોનિયા, નીચે NO2, કાં તો ઉપર NO2 નીચે એમોનિયા, તો ફેશિયલ કહેવાશે. અને જો ઉપર નીચે બંને એમોનિયા અથવા તો બંને NO2 હોય
તો આપણે એને મેરિડિયોનલ નામ આપશું. બસ આવી રીતે યાદ રાખો તમે, મેરિડિયોનલ. ક્લિયર? બાકીની જગ્યાએ મૂકી દો. એક એમોનિયા ઉપર આવી ચૂક્યો છે, બાકીના 2 એમોનિયા ગમે ત્યાં અંદર મૂકી શકો છો. એક NO2 અહીંયા નીચે આવી ગયો છે, બાકીના 2 NO2 આવી રીતે મૂકી દો ગમે ત્યાં. આ થઈ ગયું ફેશિયલ. અને અહીંયા 2 એમોનિયા ઉપર નીચે ગોઠવાઈ ચૂક્યા છે, એક જ એમોનિયા બાકી છે, તો એક એમોનિયા અહીંયા રાખો અને બાકીની 3 જગ્યાએ NO2 ગોઠવી દો આવી રીતે. ક્લિયર? જે મેઇન હાઇલાઇટ કરવાનું છે એના ઉપર કરવું હોય તો કરી રાખવું, એટલે વાંચો એટલે યાદ આવે. તો આ થઈ ગઈ આપણી બીજી પોસિબિલિટી MA3B3. હવે એક છેલ્લી ત્રીજી પોસિબિલિટી અષ્ટફલકીયની અંદર, એ છે દ્વિદંતીય લિગેન્ડ વાળી. બરાબર જોજો, આ છે MAA2B2. નો મતલબ એમ છે કે આ દ્વિદંતીય લિગેન્ડ છે અને દ્વિદંતીય લિગેન્ડ 2 વખત આપેલા છે. આના વિશે જોઈ લઈએ. અને આની અંદર ફરીથી સીસ અને ટ્રાન્સ ટાઈપની જ ભૌમિતિક સમઘટકતા પોસિબલ બનશે. આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે કોબાલ્ટ Cl2 En ટ્વાઇસ લઈ શકાય. આપણે આવી રીતે રાખીએ. આમાં આપણે 2 સ્ટ્રક્ચર જોઈ લેવાના છે. એક સીસનું સ્ટ્રક્ચર આ બાજુ રાખશું અને ટ્રાન્સનું સ્ટ્રક્ચર આ બાજુ રાખશું. સૌથી પહેલા આપણે અષ્ટફલકીય રચના લઈ લઈએ. બરાબર જોજો, અહીંયા તમને એવું દેખાય છે કે લિગેન્ડ 4 છે, પણ એકચ્યુઅલી એની સવર્ગાંક 6 છે. આ દ્વિદંતીય લિગેન્ડ છે, એ 2 સંયોજકતાને સંતોષવાનો છે. ખબર પડી ને? આગળ આપણે ભણી ગયા છીએ. તો કોબાલ્ટને મિડલમાં રાખો અને એની આજુબાજુ અષ્ટફલકીય સ્ટ્રક્ચર તૈયાર કરી નાખો કંઈક આવી રીતે. ઓકે, હવે મેઇન વસ્તુ જોજો. હવે અહીંયા ફોકસ કોના ઉપર કરવું? એકચ્યુઅલી ફોકસ અહીંયા તમે 2 જણા સમજીને ચાલો. ક્લોરીન ઉપર પણ કરી શકો છો અને En ઉપર પણ કરી શકો છો. બરાબર? સપોઝ સીસ મારે કરવું છે, તો સીસનો મતલબ એમ થયો કે ક્લોરીનને એક સાઈડ રાખવા અને Enને એક સાઈડ રાખવા. En દ્વિદંતીય લિગેન્ડ છે, તમને યાદ હશે, એને આપણે આવી રીતે પણ લખતા હતા. યાદ આવ્યું? En ચક્રીય રચના ધરાવે છે ભાઈ. આ કિલેટિંગ લિગેન્ડ થશે. તો આ એક રીતના ઇન્ડિકેટ કરે છે કે અહીંયા ક્લોરીન એક જ સાઈડ છે, જેથી તેને સીસ બોલી શકાય છે. અથવા તો En પણ એક જ સાઈડ છે, એની રીતે પણ સીસ પોસિબલ બનશે. આવી જ રીતે સેમ ટુ સેમ એક બીજું માળખું અષ્ટફલકીયનું ટ્રાન્સની સાઈડ દોરી નાખવાનું. હવે જુઓ, આપણે ક્લોરીન ઉપર ટાર્ગેટ કરતા હોય ને, તો ક્લોરીન એકબીજાની નજીક હતો. હવે ક્લોરીનને એકબીજાની સામેની સાઈડ ધકેલવાનો પ્રયત્ન કરીએ. જો સામેની સાઈડ આપણે કરીએ ને, તો કોઈ પણ જગ્યાએ તમે અપોઝિટલી લઈ શકો છો. ક્લોરીન આ સાઈડ અપોઝિટલી લઈ શકાય, કાં તો ક્લોરીન આ સાઈડ પણ અપોઝિટલી લઈ શકાય છે. તો જો આવી રીતે સમતલની ઉપર નીચે જ આપણે અપોઝિટ લઈ લઈએ, તો આ બંને સિચ્યુએશન થશે En વાળી, જે દ્વિદંતીય લિગેન્ડ સૂચવે છે. તો અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે ક્લોરીન એકબીજાથી વિરુદ્ધાર્થી સાઈડ છે, જે ટ્રાન્સ સૂચવે છે. En પણ એકબીજાથી વિરુદ્ધાર્થી સાઈડ છે, એ પણ ટ્રાન્સ સૂચવે છે. સમજાઈ ગયું? બરાબર. તો બસ આટલી વસ્તુ અષ્ટફલકીયની અંદર આવે છે, એ આપણે કમ્પ્લીટ કરી. જોઈ લ્યો બરાબર રીતે. MA2B4, MA3B3 અને MAA2B2 પૂરું કર્યું. આ બંનેની અંદર સમઘટકતા પોસિબલ નથી, એને પણ યાદ રાખજો, કારણ કે એ પણ MCQsમાં તો આવે જ છે. તો ભાઈ આ કોષ્ટકની અંદરથી આપણે અવકાશીય સમઘટકતા ચાલુ કરી. એની અંદર ભૌમિતિક સમઘટકતા જોઈએ છીએ. આપણે સીસ અને ટ્રાન્સ, ફેશિયલ અને મેરિડિયોનની વાત કરી લીધી. સીસ અને ટ્રાન્સમાં આપણે 3 અલગ પોસિબિલિટી ML4માં જોઈ અને ML6ની અંદર આપણે 2 પોસિબિલિટી જોઈ લીધી. આવી રીતે થઈ ગયું. અને ફેશિયલ મેરિડિયોનમાં પણ વસ્તુ આવી રીતે થઈ ગઈ. તો બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવશું, તો જુઓ બરાબર હવે કેટલું ભણવાનું બાકી છે. આપણે પ્રકાશીય સમઘટકતા ભણવાની બાકી છે અને એના પછી આપણે અલગ જ ટોપિક ચાલુ કરશું, બંધારણીય સમઘટકતાનો. બરાબર? આ બંને વસ્તુ જે ભણવાની બાકી છે, જે હવે નેક્સ્ટ આગળના લેક્ચર્સમાં કમ્પ્લીટ થશે. તો આ